પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સરસ મજાના જોરદાર જબરદસ્ત જકાસ દાખલા આપણે શીખ્યા હતા. 9.1 ના પેલો બીજો ત્રીજો ચોથો એમ આપણે ધાડ કરીને 4 દાખલા કીધા હતા. તો હવે ધાડ કરીને 5મો 6મો અને 8મો 3 દાખલા કરશું અને પછી છેલ્લા 2 દાખલા કરશું. તો રેડી જુઓ બધાય. પીપોડી વાળાનો પેલો તન મનિયો. હાલો દાખલા નંબર 5 થી આપણે આપણી કથાનો આરંભ કરીએ છીએ અને આપણે એમઆઈએમપી દાખલાથી શરૂઆત કરીએ છીએ. તો ઉપરવાળાનું નામ લઈને શરૂ કરીએ કે હે ભગવાન અમને સદબુદ્ધિ દેજે ને દાખલો આવડી જાય એવું કરજે, કારણ કે આ એમઆઈએમપી દાખલો છે ભાઈ. આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ એબીસીડી આવેલા છે. એસી અને બીડી ઈ બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી બીઈસી બરાબર 130 અંશ થાય. તે ગોતવા જવું પડે. ક્યાં છે? તો કે અહીંયા જોયું બીઈસી દેખાણું એ ખૂણે 30 અંશ થાય. તો આપણને એવું કીધું શું ગોતો? BCA ગોતો. BCA આ BCA નથી હો, BAC છે. જો તો ભાઈ, જો તો ચોપડીમાં જુઓ તો મને જ્યાં લગી યાદ છે ત્યાં લગી BAC ગોતવાનું છે. જો તો બાપા જાઓ, BAC ગોતવાનું છે. આમ તો હવે રકમ એટલું ભણાવ્યું ને કે બધું યાદ રહી ગયું છો મોઢે. એટલી વાર આ દાખલા મેં કરાવ્યા છે. હાલો બાપા જાઓ. જો તો BCA છે ને ચોપડીમાં. હા, તો પછી ચોપડી ખુલ્લી રાખજો, પછી કે તાની તો આપણે શું ગોતવાનું છે? BCA ગોતવાનું છે. તો પેલા હિન્ટ આપી દો. સોરી, BAC. હાલ હિન્ટ આપી દો. હિન્ટ કેમ મળશે? હિન્ટ ગઈકાલે એક નિયમ શીખ્યા હતા કે એક જ વૃત્તમાં આવેલા 2 ખૂણા કેવા હોય. એક જ વૃત્તખંડમાં આવેલા 2 ખૂણા કેવા હોય. કાલે આપણે શીખ્યા હતા. બોલો યાદ છે કે નહીં? બોલો. હે ને? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય? એ પૂરક નો હોય. ચક્રીય ચતુષ્કોણમાં હામે ખૂણો પૂરક હોય. ચક્રીય ચતુષ્કોણમાં હામે ખૂણો પૂરક હોય માર બાપ. પણ જ્યારે એક જ વૃત્તમાં આવેલા 2 ખૂણા હોય હરખા હોય. ગઈકાલે જ આપણે શીખ્યા હતા અને આપણે આ દાખલો ગણ્યો હતો બાપ. તમે યાદ તો કરો. યાદ આવ્યું કે નહીં? હે ને? હે ને? યાદ આવ્યું ને? સમાન. હા, તો પછી યાદ જેને યાદ આવી ગયું લખે હું યાદ આવ્યું. વાહ. તો મારા દીકુડા જો આપણે ખૂણો ડી ગોતી લીધો તો ખૂણો એ પણ મળી જશે. હું કેવું તમારું? હે ને? તો ખૂણો ડી કેમ ગોતાય? જો હવે આ ઝૂમ કરું. ધૂમ. જો દીકુડા, આ તો તમે બધા ઘરના છો એટલે શીખવાડે હો, બાકી એટલી હેલી રીત કોઈ ન શીખવાડે. આપણે આવડો આ ત્રિકોણ લેશું ECD. કયો ત્રિકોણ લેશું? ECD. ઓકે, ECD આ ત્રિકોણ લીધો. હવે આ છે 130. તો આવડો અંદરનો ખૂણો ગોતી લેશું. તો અહીંયા 20. આ અંદરનો ખૂણો એટલે આપણે ખૂણો ડી ગોતીએ કે ને. તો અંદરનો ખૂણો કેમ ગોતાય? તો કે આ કઈ જોડ બને? જોવો તો જરાક. આ કઈ જોડ બને? જોવો તો જરાક. આ કઈ જોડ બને છે? હે બકુડાવ કઈ જોડ બને છે? રેખિક. વાહ જયવલ, મારો દીકરો ડાયો. રેખિક જોડ બને. રેખિક. અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? જવાબ 180. તો હાલો બકરીન લીંડી ખેંચી. એટલે બકરીન લીંડી નો ખેવા જવાય, ટાટીઓ માર દે. હાલો બાપા. તો આપણે ગોતી લઈએ ભાઈ. કેમ ગોતશું? તો કે આપણે લેશું BEC ખૂણો BEC વત્તા ખૂણો CED બરાબર 180 અંશ.
શું લેવા? તો કે રેખિક જોડના ખૂણા, બરાબર ને, રેખિક જોડના ખૂણા. હવે દાખલામાં આપણને બીઈસી આપેલું છે, કેટલું આપ્યું? તો કે 39 અંશ. ઓકે, તો સીઈડી બરાબર 180 અંશ. તો કે બરાબર 130 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે સીઈડી બરાબર 180 અંશ માઇનસ 130 અંશ, એટલે સીઈડી ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવે? 50 અંશ. હા કે ના? હા કે ના? બોલો બોલો, હા કે ના? હા, તો હાય મારા મિત્રો, મિત્રો, હાય મિત્રો, જો જરાક મિત્રો, હાય મિત્રો, જો મિત્રો, આ તમને 50 મળી ગયો છે. હવે તમારે બધાને ખૂણો ડી ગોતવાનો છે. તો ખૂણો ડી કેવી રીતના ગોતશું? તો કે આપણે આ ત્રિકોણ લેવો પડશે. હાય, બરાબર છે ને મિત્રો? તો આ ત્રિકોણનું નામ શું છે? તો ત્રિકોણનું નામ છે ECD. તો મિત્રો આપણે અહીંયા હવે ખૂણા ત્રિકોણનું નામ લખશું કે ત્રિકોણ ECD માટે. અને મિત્રો તમને બધાને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? એક સાથે જવાબ આપો, હાથ ઊંચો કરીને જવાબ આપો. એલા ભાઈ, આ મોદીભાઈ સાંભળી જાય તો કી. મિત્રો હવે જોવો જરાક, ખૂણો ઈ કેટલા અંશનો છે? બોલો મિત્રો, જવાબ આપો મિત્રો, કેટલા અંશનો દેખાય છે? 50, બરાબર. ખૂણો સી હારવાર જોયો મિત્રો, કેટલા અંશનો છે? ખૂણો સી 20 અંશનો. ઓકે મિત્રો, તો દાખલો પૂરો થવા આવ્યો. આ છે 50 વત્તા 20 વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ. તો 50 ને 20 કેટલા થાય? 50 ને 20 કેટલા થાય? એ હાલો 70 વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ. 70 પ્લસ છે, આ બાજુ તો માઇનસ, એટલે ખૂણો ડી બરાબર 180 અંશ માઇનસ 70 અંશ. બોલો શું જવાબ આવશે દીકરાઓ? કેટલો જવાબ આવે? વાહ, 110 અંશ. વેરી ગુડ બેટા. તો હવે મારા દોસ્તો, આ જે ત્રિકોણ છે બીડીસી 110 અંશ છે, તો અહીંયા લખું ભાઈ ખૂણો બી, પેલા આપણે આજે ગોતવાનું છે લખીને કે ખૂણો બીએસી બરાબર ખૂણો બીડીસી, આ બંને હરખા થાય. શું લેવા હરખા થાય? તો એક જ વૃત્તખંડમાં આવેલ ખૂણા. તો ખૂણો બીએસી બરાબર બીડીસી. બીડીસી એ કેટલા છે ભાઈ? તો કે 110 અંશ છે. ચલો ડન છે દીકરાઓ? ડન છે દોસ્તો? ખૂણો ડી ગોત્યો તો એ કેમ મળે? તો કે ભાઈ આ પેલા રેખિક કોણની જોડ આપણે ગોતી. આ 130 હતી એટલે 50 મળ્યું. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આ 50 છે, આ 20 છે, તો 50 ને 20 70, 180 માંથી માઇનસ કર્યા એટલે ખૂણો ડી 110 મળ્યો, એટલે ખૂણો એ પણ 110 મળે. ઓકે, ડન? ઓકે સર, તમે બહુ ફની છો. એમાં એવું છે બકુડા, આમ તો બહુ સિરિયસ છું, ગંભીર છું, પણ હવે હું સિરિયસતાથી તમને ભણાવું ને તો તમારી મોત ક્યાં મરી જાય. કારણ કે આ દાખલા થોડાક માથાના વાળ ક્યાંય લેવા છે. આની કરતા 10 માં હેલા છે. અમુક દાખલા બહુ અઘરા છે, આ નથી, અમુક છે. આ તો હેલા, જે મેં કરેલ નાખ્યા ને બધા હેલા, જે નથી કરાવ્યા ને બધા અઘરા. સમજાણું કે નહીં? મેં ઘણી સર કરાવી કોઈ અઘરું હોય જ નહીં. પણ જો મોજ કરતા કરતા ન ભણાવું તો તમારા પછી માથાના વાળ ક્યાં જાય. એટલા માટે હાલો, ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકિનો ઈ બિંદુઓમાં છેદે છે, તો આપણે દોરો ચતુષ્કોણ. આવડો મોટો દોર્યો મેં ચતુષ્કોણ. ઓય હાલ, હે ને? હું દોર્યું ભાઈ ABCD. પીપ 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 પીપ. ઓકે, પીપ પીપ દોરાઈ ગયા ભાઈ. એ ભાઈ દોરાઈ જા. હાલો ભાઈ, પીપ પીપ. હાલો, હા લેગા, હે ને? તો આ ચક્રીય ચતુષ્કોણ ABCD. ઓ ઓ ઓ
ઓકે બરાબર. હવે એના વિકર્ણ ક્યાં છે દે ઈ માં ટંડણાન તોડત તોડત આને વિકર્ણ કહેવાય. આ શું છે બીડી પીપી એસી એકબીજાને ક્યાં છે દે ઈ માં છે દે. ઓકે બરાબર. જો ડીબીસી બરાબર 70 ક્યાં છે તો કે આ ડી આ બી આ સી બરાબર 70 ડીબીસી બરાબર 70. ઓકે આવડો આ 70 અંશ છે વાંધો નથી એમને કાઈ. પછી ભાઈ બીએસી બરાબર બી કઈ ગયો બીએસી એટલે કે આવડો આ ખૂણો 30 છે 30 અંશ તો બીસીડી ગોતી નાખીએ એટલે આપણે આવડો આ ગોતવાનું બીસીડી. હાલો પેલા ગોતી નાખીએ. ગોતી નાખો માર દીકુડા હે ભાઈ ગોતી નાખો તમે કયો તો હું ગોતાઈ દો. બોલો ગોતી નાખો તમારે. એ હાલો બોલો અઘરી રીત કરવી કે હેલી રીત કરવી છે? અઘરી કરવી કે હેલી કરવી? ઈઝી તો ચલો કરાઈ દો. ઈઝી પીઝી. જો માલા દીકુલાવ તો આ જો પીપીપ તમે જો આવડો આ છે ને પાયો છે. ઓય પીપીપ હેલા એ હઈ તું આમ આવ ને તું આમ આવ. જો આ બીસી પાયો હે ને આ એ એક જ વૃત્તખંડમાં આવેલો બીજો એક વૃત્તખંડમાં આવેલો ખૂણો જો આવડો આ હમણાં જ મેં શીખવાડ્યું. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય હે ને ભાઈ? તો આ ખૂણો ડી અને આ ખૂણો એ બે હરખા હોય હા કે ના? હે માર દીકુલાવ હે માર બકુલાવ ગીલું ગીલું જવાબ આપો. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન હોય ને હે ને? તો એક જ વૃત્તખંડ કેમ ખબર પડી ગીલું ગીલું? તો કે જો બીસી પાયો અહીંયા ખૂણો એ ને અહીંયા ખૂણો ડી તો આ બંને સરખા હોય ને તો આપણે લખવું પડે. શું લખવું પડે? તો કે ભાઈ ખૂણો બીએસી બરાબર ખૂણો બીડીસી હે ને? તો અહીંયા આપણે લખવાનું ને એક જ વૃત્તખંડ ના ગુણા એ ખૂણા હાલ હે ને બકુડા? તો હવે બીએસી 30 અંશ છે તો મતલબ એવો થાય કે બીડીસી કે 30 અંશ થાય હા કે ના? ઓ બલજી હાજી હાજી નો બોલે બધા પાજી. હા તો પછી હવે તમે જરાક જોવન માર ભાઈ ને કે હું તમારા ભાઈને કહી દઈશ. અહીંયા ધ્યાન રાખો. જો આપણે આ ખૂણો ગોતવો તો આ ત્રિકોણ થયો કે નહીં? આ ત્રિકોણ પેલો તમે જોવો છો ને આ ત્રિકોણ હે ને? તો આ પેલા ત્રિકોણમાં તમે જુઓ તમારે આ સી શોધવો છે ને તો ભાઈ તમારી આગળ બે બાજુ છે તો ત્રીજી બાજુ મળી જાય ને. કેમ? કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? જવાબ નો આપે ને એને છે ને હું એના ભાઈને કહી દઈશ. હા જવાબ આપો ફટાફટ. કેટલો? 180. તો અહીંયા લખવાનું ત્રિકોણ નું નામ બીસીડી. તો અહીંયા લખું ત્રિકોણ બીસીડી માટે ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 180. હે બકુલાવ આ ખૂણો બી કેટલા અંશનો છે? એ જવાબ આપો જવાબ. એ હાલો 70 અંશનો. હા ખૂણો સી તો ગોતવાનો પણ માર ભાઈ એમ કહેતા હતા કે ખૂણો બી એ 50 અંશનો છે. હાસું કે ખોટું? હે 50 અંશનો છે? એ હા કોણ પાડે છે? હા શું નહીં તમારે બહુ ખોટું. પાછાનો ક્યાં છે? તરીનો છે. તમે બધા વાતું કરો અમુક મારી જેવા ઝોલા ખાઈ ઝોલા. હાલો 70 ને 3 120 થાય. હા શું કે ખોટું? ના ખોટું. તો 70 ને 3 કેટલા થાય બાપા બોલો? હે બાપા બોલો? 100 થાય. તો લ્યો તમ કયો એટલે 100 ને પૂછવો ભાઈ. બરાબર ખૂણો સી બરાબર 180. હવે આ 100 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. તો ખૂણો સી બરાબર 180 માઇનસ 100. તેથી ખૂણો સી બરાબર 80 અંશ થાય. બરાબર ને? તો ખૂણા સી નું નામ આપણે લખી શકીએ બીસીડી. આપણે લખી નાખો. તેથી અહીંયા જ લખી નાખો. ખોટું એક સ્ટેપ હું વધારું. બીસીડી બરાબર 80 અંશ. હાલો ભાઈ આ મળી ગયું કે નહીં? મળી ગયું કે નહીં?
હા કે ના? હે ને? હા કે ના? હા, બહુ સારું. હવે જરાક જો હવે છેલ્લું ગોતવાનું. આ 4 માર્ક્સનો દાખલો પૂછાય ને તો તમને આવડવો જોવે. અને તમારે કહેવાનું તમારા શિક્ષકને કે ભાઈ મને તો આ દાખલો આવડે છે કારણ કે મને કોઈએ શીખવાડ્યું છે. તમને કોઈ ડિસ્ટર્બન્સ નહીં જોતું. હવે શું ગોતવાનું કીધું જરાક ધ્યાન રાખજો. હવે એમ કીધું AB બરાબર BC. આ AB અને આ BC હરખું છે. ઓકે, ભલે હોય તો ગોતો ECD. તો આપણે આ E, આ C અને આ D ગોતવાનું છે. ECD, આ EC અને D ગોતવાનું છે. હાલો તો ગોતી નાખીએ. આ ECD ગોતવાનું છે બાપલિયા. હાલો ગોતી નાખું. કેમ ગોતશું આ ECD? બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. આ ECD એટલે આવડો આ ખૂણો ગોતવાનો છે. સાહેબ હમણાં તો આપણે ગોઈતો, પણ એ ગોઈતો BCD, આખો ખૂણો ગોઈતો 80. આપણે આખો 80 નથી જોતો, આપણે તો ખાલી આ ઉપરનો ટુકડો જોવે છે. હાલો ગોતી લેવો છે. ઈઝી ટેકનિક શીખવાડું બધાને ધ્યાન હો, પછી કોઈ કહેતું નહીં સમજાણું નહીં એમ. હાલો ડન ડન બેટા. હાલો ઓકે ચલો ઈઝી ટેકનિક. તમને ખબર છે ને કે ભાઈ આપણને દાખલામાં કીધું કે AB બરાબર BC. અહીંયા લખું પક્ષ. AB બરાબર BC છે તો BB કોમન એને કાઢો, મતલબ એવો થાય ખૂણો A બરાબર ખૂણો C. પ્રમેય 7.2 હે ને? સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય તો આ જે ખૂણો છે, પેલા ત્રિકોણનું નામ લખવું પડશે અહીંયા. ત્રિકોણ ABC માટે આમ લખવાનું, નકર ડખા થાય. ત્રિકોણ ABC માટે આપણે કયા ત્રિકોણની વાત કરીએ? આ ત્રિકોણની વાત કરીએ છીએ. આવડા ત્રિકોણની વાત કરીએ છીએ, બરાબર? આ ABC માં આ ખૂણો A અને આવડો આ નાનો ખૂણો છે C, આ બે હરખા. ખૂણો A 30 અંશનો છે તો ખૂણો C કેટલા અંશનો હોય? 30 અંશનો હોય. હાલો આમાં કોઈને કઈ વાંધો દીકરા? આમાં કોઈને વાંધો? આમાં કોઈને કઈ વાંધો નો જોઈને વાંધો? આમાં શું વાંધો? આ ત્રિકોણમાં બે બાજુ હરખી છે એટલે આવડો આ ખૂણો A ને આવડો આ નીચેનો ખૂણો C બે હરખો થાય. ખૂણો A 30 નો છે તો C 30 નો થાય. નાના બાવ નહીં ખબર પડે. ક્લિયર છે? હવે જુઓ અહીંયા ધ્યાન રાખો. હવે તમને ઈ ખબર છે કે આપણે આગળ આખો ખૂણો છે 80 અંશ. હમણાં ગોત્યો ને આવડો આખો ખૂણો. કેટલા અંશ ગોત્યો? 80 અંશ. ક્યાં ગોત્યો? તો કે અહીંયા ગોત્યો. જુઓ તો આપણે લખી નાખીએ ખૂણો BCD બરાબર 80 અંશ. ઓકે, BCD ના બે ભાગ પડે. આ ખૂણાના બે ભાગ પડે. પેલો ભાગ ECB હે ને? ખૂણો ECB વત્તા બીજો ખૂણો જે આપણે ગોતવાનો છે ECD ઇઝ ઇક્વલ ટુ 80 અંશ. તો હમણાં જ આપણે આવડો આ ખૂણો ગોત્યો ECB કેટલો મળ્યો બાપુજી? અહીંયા હું લખી નાખું, 30 અંશ. કારણ કે આ ખૂણો C આપણે લખશું. ખૂણો C એટલે કયો ખૂણો? તો કે આવડો નીચેનો ખૂણો એટલે ECB. અહીંયા લખી જ નાખું એટલે લોચા ન પડે. હાલ બરાબર ને? ખૂણો ECB કેટલો છે? તો કે 30 અંશ. હવે તમે બધાય ભણેલા ગણેલા છો. હો. આ 30 અંશ પ્લસ છે, ઓલી બાજુ તો માઇનસ, એટલે ECD નો જવાબ શું આવે બોલો? ECD નો જવાબ કેટલો આવે? 80 - 30 અંશ. કેટલો જવાબ આવે? જવાબ નો આપે એને મારા હમો. હાલો 50 અંશ. સરસ. વેરી ગુડ. તો એટલું હેલું છે ભાઈ. બોલો કાંઈ અઘરું બાપા લ્યો? કાંઈ અઘરું નથી. હવે એના પછીનો દાખલો. 50 અંશ તો લખી નાખો સાહેબ. આજનો છેલ્લો દાખલો. ચલો રેડી છો છેલ્લો દાખલો કરવા માટે? રેડી? થેન્ક યુ, મોસ્ટ વેલકમ દીકરા. વન ટાઈમ પ્લીઝ. હજી એકવાર કરાવું. હાલ વન ટાઈમ પ્લીઝ. હજી વન ટાઈમ પ્લીઝ. તારા માટે ધ્યાન કુરબાન છે. જો બચ્ચા અહીંયા ખૂણો A 30 આપણને દાખલામાં આપ્યો હતો. તો આ ખૂણો D એક જ વૃત્તખંડમાં આવેલા બે ખૂણા છે એટલે આ પણ આપણને 30 મળ્યું. બરાબર? ડન. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા 30. અહીંયા લગી સમજાઈ ગયું. હવે આપણે આ ગોતવાનો હતો ખૂણો C. ખૂણો C ગોતવાનો હતો એટલે આ ત્રિકોણ લીધો. આવડો આ ત્રિકોણ. બરાબર? ત્રિકોણનું નામ શું છે? વધારાનું વ્હાઈટ કાઢી નાખું. આગળ યોજાભાઈ પીપી ઈ. જો આવડો આ ત્રિકોણ લીધો.
આવડા ત્રિકોણ નામ શું છે? બીસીડી છે ત્રિકોણ નામ. વન મોર ટાઈમ વાળા ભાઈ અથવા બેન, બીસીડી છે. આ બી, આ સી અને આ ડી. તો આ ત્રણેય ખૂણાનો સરવાળો પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 180 થાય તો ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર 180. ખૂણો બી 70 હતો. ખૂણો ડી આપણી આગળ 30 છે એટલે અહીંયા બી 70, ડી 30, 70 ને 30 100, સી એમ 100 પ્લસ છે, આ બાજુ તો માઇનસ. 100 માંથી 180 માંથી 100 જાય એટલે 80. એટલે આ જે ખૂણો મળ્યો આખો ખૂણો સી એ 80 અંશ મળ્યો. તો આખો ખૂણો સી એટલે શું બેટા? તો કે બીસીડી. તો બીસીડી આપણને મળી ગયું 80 અંશ, જે આપણે ગોતવાનું હતું. હવે દાખલામાં એવું કીધું કે AB બરાબર BC હોય તો ECD ગોતો. ECD એટલે આપણને એમ કીધું કે આખો ખૂણો 80 છે ને, આપણે આખો ને આ ઉપલો ભાગ ગોતો, ખાલી આખા ખૂણાનો ઉપરનો ભાગ. તો આપણને આખો તો મળેલો જતો 80, આખો તો મળેલો જતો 80. તો હવે એમ કીધું કે ભાઈ આ અડધો ભાગ ગોતો. ટૂંકમાં અડધો ભાગ એટલે આ ECD વાળો ભાગ ગોતો. ECD વાળો આપણે કીધું કાંઈ વાંધો નહીં, ગોતી લઈએ. તેના માટે આપણે જુગાડ શું કર્યો? તો કે આપણે એક કામ કરીએ, આપણે આ નીચેનો ભાગ ગોતી લઈએ. તો કે નીચેનો ભાગ કેમ ગોતવો? તો કે દાખલામાં જ આપ્યું છે AB બરાબર AC, તો એ લીધું AB બરાબર AC. પક્ષ ત્રિકોણ કયો લીધો? હવે ઉભો ત્રિકોણ લીધો, આ ABC. ઓકે, આ ત્રિકોણ લઈ લીધો. આપણે દાખલામાં જ કીધું AB બરાબર AC, આ AB વાળી લાઈન, આ BC વાળી લાઈન, AB બરાબર BC. હવે પ્રમેય 7.2 છે, 7મા ચેપ્ટરની અંદર આપણે નિયમ શીખી ગયા કે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. તો આમાં જે કોમન છે ને BB ઉડી ગયું. આ સમાન બાજુ છે એટલે સામેના ખૂણા એટલે ખૂણો A અને ખૂણો C બે હરખા થાય. ઓકે, ખૂણો A આપણી આગળ 30 હતો એટલે ખૂણો C આપણને કેટલો મળ્યો? 30 મળ્યો. એની જગ્યાએ 30 મૂકી દીધું. તો હવે આ ખૂણા C નું નામ કેમ લખાય? તો કે આપણે તો ઊભો ત્રિકોણ લીધો ને એટલે આપણે આ BCE અથવા ECB જે કેવું કહી શકાય. તો આ નીચેનો ભાગ મળી ગયો 30 અંશ. આખો ખૂણો 80 નો છે તે BCD 80 નો છે. પછી ખૂણાના બે ભાગ પડ્યા, એક નીચેનો ભાગ એક ઉપરનો ભાગ. નીચેનો ભાગ એટલે તો કે નીચેનો ભાગ એટલે ECB, ઉપરનો ભાગ એટલે ECD. આ લખ્યું ECB અને ECD. નીચેનો ભાગ 30 અંશ છે એટલે અહીંયા લખીને કે 30 અંશ પ્લસ છે, આમાં ગયા એટલે માઇનસ. 80 માંથી 30 ગયા એટલે 50 અંશ. તો ઉપરનો ભાગ આપણને મળી ગયો 50 અંશ. એ આપણે ગોતવાનો હતો, એ મળી ગયો. વાર્તા પૂરી થઈ ગઈ. ડન થઈ ગયું દીકરાઓ? હાલો હવે ડન. જોગો મોગો યાર, એટલું બધું કોણ સરસ સમજાવે? હા સરસ, મેં 3 વાર સમજાયું આખી. હાલો હવે જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણ એ ચતુષ્કોણના શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય તો સાબિત કરો કે લંબચોરસ છે. કરી નાખીએ ને, કરી નાખીએ ને. આપણે શું કીધું? ચક્રીય ચતુષ્કોણ. જો સમજો. ઓકે, આ ચક્રીય ચતુષ્કોણ છે. પીપુડી વાળાનો પેલો તન મનિયો એ તો ચોરી ગયો. કેળાનો કનડિયો, કેળા ખવાય છે, ચાલો ફેંકાય છે, ચોરી પકડાય છે, ટન બોલાય છે. ચલો જો હવે હું કીધું, જો ચક્રીય ચતુષ્કોણ, ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? જેના સામસામે ખૂણાનો સરવાળો કેટલો હોય? હલો હલો હલો, હે ભાઈ? નહીં બેટા, જો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન હોય પણ સામસામે ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. યાદ રાખો, એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન, સામસામે ખૂણાનો સરવાળો 180. ઓકે, તો આપણે અગર એવું સાબિત કરવું છે કે આ લંબચોરસ છે, તો આપણે એવું સાબિત કરવું પડે કે સામસામેની બાજુ સમાન છે. કરી નાખીએ. પહેલા આપણે નામ આપી દઈએ. આ છે A, આ છે B, આ છે C, આ છે D, આ BD
આ AC ઈ ક્યાં છેદે છે? ઈ બિંદુમાં છેદે છે. ઓકે, હવે આપણને હું કીધું ભાઈ, જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણો, આ વિકર્ણ AC અને BD, એ વિકર્ણો ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય. આ જો વર્તુળનો વ્યાસ છે કે નહીં? ઓકે, તો આ લંબચોરસ છે એમ સાબિત કરો. કરી નાખીએ, બહુ સિમ્પલ છે. તો લંબચોરસ સાબિત કરવા માટે આપણે એવું સાબિત કરવાનું છે કે ભાઈ ગમે સામસામે બે બાજુ હરકી છે, એટલે BC બરાબર AD છે. તો આપણે એક કામ કરી નાખીએ, બે હામહામા ત્રિકોણ લઈ લઈએ. બે હામહામા ત્રિકોણ લઈ લઈએ. હા કે ના? હા કે ના? તો આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરતા આવડે? હા કે ના? એ હાલો ઉપરના ત્રિકોણનું નામ લખાવો. ઉપરના ત્રિકોણનું નામ CPCT થી આપણે સામસામે બાજુ હરકી સાબિત કરી નાખશું. હાલો બાપા, હે હા, ઉપરના ત્રિકોણ નામ AED, તો ત્રિકોણ AED, અને નીચેના ત્રિકોણ નામ BEC, બરાબર ને? તો ત્રિકોણ BEC. ઓકે, આ બંને ત્રિકોણમાં શું સરખું છે? તો પહેલા તો તમે જોવો કે અંતયુગ્મ કોણ બને. હા કે ના? તો કે આ ખૂણા નંબર 1 બરાબર ખૂણા નંબર 2. ખૂણા નંબર 1 નું નામ શું છે ભાઈ? તો કે ખૂણા નંબર 1 નું નામ છે ADB, બરાબર ને? ખૂણાનું નામ શું છે ખૂણા નંબર 1 નું? ADB. આપણે કઈ રીતે સાબિત કરશું? એમ જ સાબિત કરવું પડશે ને? હા, હાલો ભાઈ. તો અહીંયા જે છે ને એ પાછું એક વસ્તુ લખી નાખું કે ભાઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે. દુભાગે એટલે આની પહેલાના ચેપ્ટરમાં આપણે શીખી ગયા. અહીંયા લખું છું કે ભાઈ ચક્રીય, આપણે બે સમોસા લીધા ભાઈ. એક ઉપરનો ત્રિકોણ લીધો, એક નીચેનો ત્રિકોણ લીધો. હવે આ ત્રિકોણની અંદર જુઓ ED અને EB બે હરખા થાય. ED બરાબર EB હું લેવા હરખા થાય? આ વર્તુળનું કેન્દ્ર અને આ લાઈન, આને શું કહેવાય? જોવા કોમેન્ટમાં, હાલો ફટાફટ. EB અને ED શું છે? વર્તુળની શું છે ભાઈ? હાલો ઝડપથી. ત્રિજ્યા કહેવાય બેટા, ત્રિજ્યા. આ વર્તુળનું કેન્દ્ર, ત્યાંથી વર્તુળને કોઈ લાઈન ટચ કરે ને તેને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. આ ત્રિજ્યા છે. બીજી બે વર્તુળની ત્રિજ્યા જુઓ, EA અને EC. આ પણ વર્તુળની ત્રિજ્યા EA = EC. આ પણ વર્તુળની શું છે? ત્રિજ્યા છે. બીજી વસ્તુ કે સામસામેના ખૂણા, આને શું કહેવાય? કેવા કોણ કહેવાય? અભિકોણ. અભિકોણ કેવા હોય? સમાન હોય. એટલે આપણે લખીએ AED બરાબર, એ પછી એની સામે લેવાનું CED. અહીંયા ભૂલ પડી, CED. જો નામ કેમ લખાય ત્રિકોણ? અહીંયા A થી શરૂઆત કરી ને. હવે ત્રિકોણનું નામ હોય કે અભિકોણ હોય, A થી શરૂઆત કરી તો એની સામેથી પછી કરવાની CEB. તો અહીંયા લખીએ CEB, બરાબર ને? ઓકે, અહીંયા B આવશે. AED CEB. ઓકે, ચલો આ શું છે? અભિકોણ છે. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા, બરાબર ને? તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા કયા નિયમથી? હાલો બોલો ઝડપથી. બે ત્રિકોણ કયા નિયમથી થયા ભાઈ એકરૂપ? બરાબર, કયા નિયમથી? જો આ બે બાજુ અને એની વચ્ચે ખૂણો. કોમેન્ટમાં આન્સર. બાખુબા. વેરી ગુડ. તો અહીંયા લખી નાખું બાખુબા. હજી એક વખત, હજી એક વખત. બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે આપણે ઉપરનો ત્રિકોણ લીધો AED અને અહીંયા લીધો CEB. આ બંને ત્રિકોણને એકરૂપ કેમ સાબિત કરવા? તો પહેલા લીધું આપણે ED અને EB. ED અને EB વર્તુળની ત્રિજ્યા. EA અને EC એ વર્તુળની ત્રિજ્યા. સામસામેના ખૂણા AED અને CEB. અભિકોણ, અભિકોણ લીધા. બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા બાખુબા નિયમ પ્રમાણે. એટલે આપણે કહી શકીએ કે AD બરાબર BC, CPCT. તો આપણે આને કહી દે પરિણામ 1. આપણે એ તો સાબિત કરી નાખ્યું કે સામસામેની બાજુ હરખી છે. લંબચોરસ કોને કહેવાય? તો કે સામસામેની બાજુ હરખી હોય
અને કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય આપણે એવું સાબિત કરી દીધું એટલે આપણું કામ થઈ ગયું. હાલો તો કેમ સાબિત કરશું? ધ્યાન રાખો બેટા, ધ્યાન રાખો, મજા આવશે. તો અહીંયા જે છે એ આપણે સાબિત કર્યું AD બરાબર BC. હવે આપણને એમ કીધું કે આ ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણ છે એટલે સામસામેના ખૂણા કેવા થાય ભાઈ? સામસામેના ખૂણા તો કે એનો સરવાળો કેટલો થાય? સામસામેના ખૂણાનો સરવાળો 180. તો અહીંયા લખું છું ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180 ચક્રીય ચતુષ્કોણ. ડન છે. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? કોમેન્ટમાં જવાબ. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો હોય? બરાબર? હા, ઓકે. હવે જુઓ અહીંયા ધ્યાન રાખો, એક બીજો નિયમ શીખવાડું. કોઈ પણ વર્તુળ હોય એના આ સમજો, કોઈ પણ વર્તુળ હોય એના અર્ધ વર્તુળ હોય એમાં કોઈ પણ ખૂણો અગર પડતો હોય ને, અર્ધ વર્તુળમાં કોઈ પણ ખૂણો પડતો હોય ને તો એ ખૂણો કાટખૂણો હોય. અર્ધ વર્તુળ ઉપર આવેલ ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. આ નિયમ છે, તમારી ચોપડીમાં સારાંશમાં લખેલો છે, તમે વાંચજો. તો જુઓ, આ છે વર્તુળનો વ્યાસ અને આવડું આ જે છે એ અર્ધ વર્તુળ થયું. બરાબર ને? બરાબર ને? સમજાણું કે નહીં? હજી એક વખત તમે ઉપરનું લઈ શકો. B અને D છે ને તો હું તમને આ લઈ દઉં. ચલો B અને D તો આવડો લઈ લઉં. જો આવડો, આ અર્ધ વર્તુળ થયું, આ અર્ધ વર્તુળ થયું. અહીંયાથી ભાગ પાડી નાખો, અર્ધ વર્તુળ. તો આ અર્ધ વર્તુળ ઉપર આ જે ખૂણો B આવેલો છે એ શું હશે? કાટખૂણો હશે. આ અર્ધ વર્તુળ એના ઉપર આ જે ખૂણો આવ્યો છે ખૂણો B એ શું છે? કાટખૂણો છે. એટલે અહીંયા હું ખૂણો B ની જગ્યાએ 90 અંશ લખીશ. તો ખૂણો D બરાબર 180 અંશ એમ. કેમ? કારણ કે અહીંયા લખશું ખૂણો B એ અર્ધ વર્તુળ પર આવેલ છે. હવે આ નિયમ છે કે અર્ધ વર્તુળ ઉપર કોઈ પણ ખૂણો આવ્યો હોય એ કેવો હોય? કાટખૂણો હોય. તો જો અર્ધ વર્તુળ થયું, આ વર્તુળનો અડધો ભાગ અને એના ઉપર આ જે ખૂણો આવ્યો હોય કેવો હોય? કાટખૂણો. તો આ 90 છે પ્લસ આ બાજુ તો માઇનસ, એટલે ખૂણો D બરાબર 180 માઇનસ 90 અંશ. તો તેથી ખૂણો D બરાબર 90 અંશ મળ્યું. તો આને કહી દે પરિણામ 2. આપણે લખી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી પરિણામ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.